હેલો એવરીવન, ચાલો 1 મિનિટ માટે વિચારીએ. જો ભણતી વખતે આપણી આસપાસના બધા જ ડિસ્ટ્રેક્શન્સ, બધી જ ઘંટડીઓ, બધું જ ગાયબ થઈ જાય તો કેવું રહે? આજે આપણે એ જ સુપર ફોકસની દુનિયાને અનલોક કરવાના છીએ. ક્યારે એવું બન્યું છે કે તમે એકદમ મસ્ત કોન્સન્ટ્રેશનથી વાંચી રહ્યા હોવ અને ત્યાં જ ટિંગ ફોનનો અવાજ આવે અને બધો જ ફોકસ તૂટી જાય? નોટિફિકેશન સામેની આ લડાઈ આપણે બધા જ લડી રહ્યા છીએ, નહીં? તો સાંભળો, તમે આમાં એકલા નથી. આ આપણા બધાની કહાણી છે. પણ સારી વાત એ છે કે આનો એક જબરજસ્ત ઉપાય છે. તો ચાલો આજે આ ડિસ્ટ્રેક્શનના ચક્રવ્યૂહને તોડીએ. તો આપણું પહેલું અને સૌથી પાવરફુલ હથિયાર, એનું નામ છે ધ સાયલેન્ટ લાઇબ્રેરી. ચાલો જોઈએ કે આ શું છે અને તે કેવી રીતે કામ કરે છે. વિચારો, નોટિફિકેશન્સ બીજું કંઈ નથી પણ કોઈ આપણા પર ડિજિટલી બૂમો પાડી રહ્યું છે. હવે તમે જ કહો, જો તમે વાંચતા હો ત્યારે કોઈને તમારા પર બૂમો પાડવા દેશો તો પછી ફોનને કેમ આટલી છૂટ આપીએ છીએ? અહીંયા જુઓ, બે અલગ અલગ દુનિયા છે. એક બાજુ છે આપણું નોર્મલ સ્ટડી સેશન, જ્યાં વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને બીજા નોટિફિકેશન્સના લીધે મગજમાં એકદમ ખીચડી થઈ જાય છે. અને બીજી બાજુ છે આપણી સાયલેન્ટ લાઇબ્રેરી, જ્યાં છે ડીપ ફોકસ, ઝીરો ડિસ્ટ્રેક્શન અને મન પર સંપૂર્ણ કંટ્રોલ. તો સવાલ એ છે કે આ સાયલેન્ટ લાઇબ્રેરી બનાવીશું કઈ રીતે? વેલ, એના માટે ફક્ત 3 એકદમ સિમ્પલ સ્ટેપ્સ છે. પહેલું, ફોનમાં ડુ નોટ ડિસ્ટર્બ ઓન કરો. બીજું, ફોનને નજરથી દૂર મૂકી દો. અને ત્રીજું, એક ફોકસ ટાઈમર સેટ કરો. બસ આટલું જ. ઓકે, તો આપણે બહારના બધા અવાજ તો બંધ કરી દીધા. પણ ક્યારેક સૌથી મોટો અવાજ, સૌથી મોટો નોટિફિકેશન તો આપણા પોતાના મગજની અંદરથી આવે છે. પેલી શંકાઓ, પેલા નેગેટિવ વિચારો. એનું શું કરવું? હવે આપણે વાત કરીશું એક શબ્દના જાદુ વિશે. એક નાનકડો શબ્દ જે આપણા અંદરના અવાજને શાંત કરી શકે છે. કોઈ અઘરો ટોપિક વાંચતી વખતે ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ મારાથી નહીં થાય? મને ખાતરી છે કે આપણે બધા જ ક્યારેક ને ક્યારેક આવું ફીલ કરીએ છીએ, રાઈટ? પણ શું થાય જો આપણે આ જ વાક્યમાં એક નાનકડો, સાવ નાનો શબ્દ ઉમેરી દઈએ? એક એવો શબ્દ જે આખી પરિસ્થિતિને બદલી નાખશે. અને એ શબ્દ છે હજુ સુધી. આ મારાથી નથી થઈ રહ્યું. હજુ સુધી. જોયું? એક શબ્દ ઉમેરવાથી જ નિરાશાની જગ્યાએ આશા દેખાવા લાગે છે. આનો અર્થ એ છે કે ભલે આજે નથી આવડતું, પણ પ્રયત્ન ચાલુ રાખીશું તો કાલે જરૂર આવડશે. આ તો છે ગ્રોથ માઇન્ડસેટ. આ એક એવી માન્યતા છે કે આપણી બુદ્ધિ કે આપણી આવડત કોઈ પથ્થરની લકીર નથી. એને મહેનત અને પ્રેક્ટિસથી વધારી શકાય છે. બિલકુલ કોઈ ગેમમાં આપણે લેવલ અપ કરીએ એના જેવું જ. અને ગેમની વાત નીકળી જ છે તો ચાલો આપણા ત્રીજા સેક્શનમાં એન્ટર કરીએ. કારણ કે ભણતરને પણ એક મજેદાર ગેમની જેમ જોઈ શકાય છે. સો ઇટ્સ ટાઈમ ટુ લેવલ અપ. જો, ફિક્સ્ડ માઇન્ડસેટ શું કહે છે? હું ફેલ થયો, બસ ગેમ ઓવર. પણ ગ્રોથ માઇન્ડસેટ કહે છે, હું ફેલ થયો, પણ હું આમાંથી શીખ્યો. એક વ્યક્તિ લેવલ 1 પર જ અટકી જાય છે, જ્યારે બીજી વ્યક્તિ દરેક ભૂલમાંથી શીખીને લેવલ અપ કરવા માટે તૈયાર રહે છે. આને આમ વિચારો, ભણવું એ આપણા મગજ માટે XP એટલે કે એક્સપિરિયન્સ પોઈન્ટ્સ ભેગા કરવા જેવું છે. જેટલો અઘરો સવાલ તેટલા વધુ XP. તો હવેથી જ્યારે પણ કોઈ મુશ્કેલ કોન્સેપ્ટ સમજો અથવા કોઈ અઘરો દાખલો સોલ્વ કરો ત્યારે મનમાં વિચારજો કે તમારા બ્રેઇનને મળ્યા +50 XP. આ વિચાર જ આખી પ્રોસેસને કેટલી મજેદાર બનાવી દે છે, નહીં? તો હવે આ બધી ટિપ્સ અને ટ્રિક્સને ભેગી કરીને આપણા નવા સ્ટડી ક્વેસ્ટ એટલે કે આપણા નવા મિશન માટે તૈયાર થવાનો સમય આવી ગયો છે. તો આપણો અનસ્ટોપેબલ કોમ્બો આ રહ્યો. ક્વેસ્ટ 1, સાયલેન્ટ લાઇબ્રેરી બનાવીને બહારના અવાજને હરાવો. ક્વેસ્ટ 2, હજુ સુધી શબ્દનો ઉપયોગ કરીને અંદરના અવાજને જીતો. અને પરિણામ? તમે બનશો એક ફોકસ માસ્ટર, પાક્કું. તો શું તમે તમારા સ્ટડીઝને લેવલ અપ કરવા માટે તૈયાર છો? આ નવી શક્તિઓનો ઉપયોગ કરીને તમે સૌથી પહેલા કયા વિષય પર માસ્ટરી મેળવવાના છો? અમને નીચે કોમેન્ટ્સમાં જરૂર જણાવજો. ચાલો સાથે મળીને લેવલ અપ કરીએ.